તો ચાલો મિત્રો, આપણે હવે જમીને નીકળી રહ્યા છીએ પાછા ગુજરાત તરફ અને રાજસ્થાન બાજુ જઈ રહ્યા છીએ. અને રાજસ્થાનમાં જયપુર બાજુ અને જયપુરથી ખટ્ટુ શ્યામની વાત હાલે છે. તો મિત્રો, અમે જઈ રહ્યા છીએ ખટ્ટુ શ્યામ દર્શન કરવા માટે. ને ખટ્ટુ શ્યામના દર્શન કરીને પછી જઈશું જયપુર. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. તમે જોઈ શકો છો મસ્ત મજાના નજારા જોવા મળે છે. અહીંયા પણ ડુંગરાળ વિસ્તાર છે. બધી જગ્યાએ ડુંગર છે, મોટા મોટા. આ સાઈડ પણ છે ડુંગરાળ વિસ્તાર. તો એના વ્યૂ બહુ મસ્ત આવે છે મિત્રો. વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ, એટલે આપણે ખટ્ટુ શ્યામ જઈને દર્શન કરશું. મિત્રો, તમે જોઈ શકો છો આ કેવડો મોટો ટ્રેક્ટરનો પાલ ભરેલો છે. 2 ટ્રેક્ટર થાય ને એવડો પાલ ભરેલો છે. તમે જોઈ શકો છો આ રાજસ્થાનની જગ્યા છે. આટલી મોટું અને વિશાળ ટ્રેક્ટરમાં ખેંચીને જાય છે. બે હશે. તો મિત્રો, અમે ખટ્ટુ શ્યામ જઈ રહ્યા છીએ, પણ રસ્તો થોડોક બંધ છે એટલે ફરી ફરીને જઈ રહ્યા છીએ. તો ટાઈમ લાગી ગયો વધારે અને રાત પડી ગઈ છે. અહીંયા 6:30 વાગે રાત પડી જાય છે. અત્યારે વાગ્યા છે 6:30 અને તમે જોઈ શકો છો બધી આખી રાત પડી ગઈ છે. અને આપણે ત્યાં હજી ટાઈમ હશે 6:30 વાગે. અને અહીંયા તો હાવ અંધારું થઈ ગયું છે. હવે ખટ્ટુ શ્યામ મંદિરે અમે જઈ રહ્યા છીએ. રસ્તામાં 2 જગ્યાએ રસ્તો બંધ હતો એટલે ફરી ફરીને ગયા. થોડોક ટાઈમ લાગી ગયો. તો વિડીયો જોતા રહેજો. આપણે ખટ્ટુ શ્યામના દર્શન કરીશું. पहले यहाँ से कितनी दूर है? 4 किलोमीटर खाली जाओ। તો મિત્રો, આ ટ્રાફિક એટલી છે અહીંયા કે રસ્તો પણ હજી આજથી 4 કિલોમીટર પહેલા રસ્તો બંધ છે. તો અમે ચક્કર મારી નહીં માઈને પહોંચ્યા છીએ. બધા રસ્તાઓ બંધ બતાવે. તો અહીંયા જો ટ્રાફિક કેટલો છે. આ પાર્કિંગ છે બધું. અહીં 4 કિલોમીટર પહેલા આટલું પાર્કિંગ છે. તો વિચાર કરી લ્યો તમે ત્યાં કેટલી ટ્રાફિક હશે. મિત્રો, અમે ખટ્ટુ શ્યામ પહોંચી ગયા છીએ, પણ અહીંયા થોડોક પ્રોબ્લેમ થઈ ગયો છે. કારણ કે અહીંયા 8 કિલોમીટર લાંબી લાઈન છે માણસની. જો તમે જોઈ શકો છો આ બધા પાર્કિંગ છે. અને એટલી ગાડીઓ અમે પાર્કિંગ હતી, એટલા પાર્કિંગ અમે જોયા, ક્યાંય જગ્યા ન મળી. અહીંયા એક જગ્યા નાની એવી મળી, અમારી અહીં કેમ્પર વાન અમે પાછળ રાખી દીધી છે. અને અત્યારે એવું કહે છે કે તમે અત્યારે ઊભા રહેશો તો 4 થી 5 કલાક સુધી વારો નહીં આવે. તો 11 વાગ્યા પહેલાં જો વારો આવી જાય તો દર્શન થાય. બંધ થઈ જશે રાતે. તો મિત્રો, હવે જોઈએ છે ને વિચારીએ છીએ આપણને દર્શન થાય કે નહીં. કારણ કે આપણા નસીબમાં નથી લાગતું કે દર્શન થશે. કારણ કે આ છોકરાઓને બૈરાઓ તો જાજુ 4-5 કલાક એક ધારા ઊભું રહી ન ગે. એક ભાઈને પૂછ્યું કે 12 વાગ્યાના અમે ઊભા હતા બપોરના, તો અત્યારે એ બહાર નીકળ્યા છે. તો આ બધી દર્શન કરીએ કે ન કરીએ કે જોઈએ. નહીં તો અહીંથી આપણે દર્શન કરી લેશું અને મનમાં દર્શન કરીને અહીંથી અમે નીકળી જશું. તો જોઈએ આગળ દર્શન થાય છે કે નહીં. વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. અમે આવી ગયા છે ખટ્ટુ શ્યામ. ટ્રાફિક તમે જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે. અને અમે ફરીને આવ્યા. અમે 1 કલાકમાં 1.5 કલાકમાં પહોંચવાના હતા, 2.5 કલાકે પહોંચ્યા છીએ. તો હવે જોઈએ છીએ દર્શન થાય છે કે નહીં ત્યાં પાછા રિટર્ન થઈ જવાના છીએ. મિત્રો, આજે છે ખટ્ટુ શ્યામનો જન્મદિવસ, એટલે કે એનો બર્થડે છે ખટ્ટુ શ્યામજીનો. એટલે આટલી ભીડ છે. અને આજે 8 કલાકનો રસ્તો આપણે અત્યારે પાર્કિંગ કર્યા પછી ઇલેક્ટ્રિક રિક્ષામાંથી જવાનું હોય. અને રિક્ષામાં બેસીને પછી ત્યાં પહોંચીએ આપણે. ત્યાંથી 8 કિલોમીટરનો રસ્તો છે. એટલે ઓછામાં ઓછા 6 કલાકનો તમારે લાઈનમાં ઊભું રહેવું પડે, ત્યારે તમારા દર્શન થઈ શકે. પણ આપણે આજે આપણા નસીબ નથી કે આપણે એના દર્શન નહીં થાય. પણ અહીંથી મનમાં આંખો વીંચીને એના દર્શન કરીને હાથ જોડીને જઈએ. અને આજથી 3 દિવસ પછી કોઈ ટ્રાફિક નહીં હોય. સીધા દર્શન થઈ જાય. અડધો કલાકમાં જ દર્શન તમને થઈ જાય. એવું એક ભાઈએ મને કીધું છે, એવું અમને જાણવા મળ્યું છે. તો અમે અત્યારે મિત્રો રોકાશું નહીં અને અત્યારે અહીંથી પાછા નીકળી જશું. કારણ કે આ બધા ફરીને આવ્યા છે દૂરથી, એટલે બધા થાકી ગયેલા છે. એટલે અત્યારે ઊભા નહીં રહે 3-4 કલાક. અને એનો બર્થડે છે,
એટલે આ ભીડ ઓછી થતાં ઓછામાં ઓછા 2 દિવસ લાગશે અને 2 થી 3 દિવસ. તો અમે 3 દિવસ રોકાઈ નહીં શકીએ અને પાછા એકવાર જરૂરથી એની કૃપા હશે, એની ઈચ્છા હશે તો અમે એકવાર જરૂરથી ખાટુ શ્યામ દર્શન કરવા માટે આવશું. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ અને અહીંથી આપણે દર્શન કરી લેશું ખાટુ શ્યામજીના. અને હું પણ તમને દર્શન કરાવવાનો હતો પણ આપણે નસીબમાં નહીં હોય એટલે આપણે દર્શન ન કરી શક્યા. અને ખબર નથી કે આજે એનો બર્થડે હશે તો આટલી બધી ટ્રાફિક હશે, બરાબર. તો ચાલો આપણે મિત્રો હવે જઈએ, કારણ કે આપણે દર્શન કરી શકીએ તેમ નથી એટલે આપણે પાછા જઈ રહ્યા છીએ. ચાલો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. અને આજે રાતે ક્યાં સ્ટે કરવાના હશે એ ખબર નથી. અને કાલે આપણે બીજી એવી જગ્યાએ જાશું ત્યાં કે દર્શન કરવાના હશે કે જોવા ફરવાનું હશે તો બધું તમને વિગતવાર બતાવીશ. તો વિડીયો જોતા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો તમે જોઈ શકો છો આ લાઈવ દર્શન અમે કરી રહ્યા છીએ અને આરતી કરી રહ્યા છીએ. તો લાઈવ જ દર્શન કરી લેશું અને લાઈવમાં એની આરતી પણ કરી લેશું અને પછી અહીંથી નીકળીશું અને તમે પણ અહીંયા લાઈવ દર્શન કરી લેજો. અને બીજી વાર આવશું ત્યારે આપણે રૂબરૂ જાશું દર્શન કરવા માટે. જોઈ શકો છો આ ફટાકડા ફૂટી રહ્યા છે. એ ખાટુ શ્યામજીનો જન્મદિવસ મનાવી રહ્યા છે, એનો બર્થડે મનાવી રહ્યા છે. અને આ બધી જગ્યાએ ગાડીઓ ભીડ એટલી ભીડ છે કે હજી ગાડી કાઢતા મારે અડધો પોણો કલાક વહી જશે. પણ હવે જોઈ શકો છો કે અમારે અહીંયા દર્શન થયા નથી અને હવે ટાઈમ લાગે એવું છે. તો અમે પાછા જઈ ગયા છીએ. આજ પહેલી વાર એવું બન્યું છે કે અમે દર્શન વગરના જઈ રહ્યા છીએ. આજે દર્શન નથી થયા. તો ચાલો આપણે જઈએ હવે. તો મિત્રો તમે જોઈ શકો છો આ ખાટુ શ્યામજીના બહાર નીકળવામાં અમે અડધો કલાકથી મથી રહ્યા છીએ અને ટ્રાફિક એટલી ટ્રાફિક છે બહાર નીકળવામાં. તો અંદર તો અમારા દર્શન અમે કઈ રીતે કરીએ કે એટલે અમે દર્શન નથી કર્યા. અને દર્શન કરવા માટે એકવાર જરૂરથી આવીશ અને તમને હું જરૂરથી દર્શન પણ તમને પણ કરાવીશ. તો આવી જ રીતે અમારી સાથે જોડાતા રહેજો. ક્યારેક આવું પણ થતું હોય છે, દર્શન થાય ન થાય, નસીબમાં હોય તો થાય, નહીં પણ થાય. પણ બીજી વાર આપણે એને અહીંયા હશે એટલે જરૂરથી દર્શન કરીશું. તો વિડીયો જોડતા રહેજો કન્ટિન્યુ. અને જો હવે હાઈવે રોડ આવ્યો છે તો હાઈવે રોડ આપણે ચડશું. મિત્રો અમે આ રૂમ લીધો છે અને રાતે અહીંયા સુઈ જવાના છે. સવારે નીકળવાના છે ચિત્તોડગઢ જોઈએ ચિત્તોડગઢ ફરાય છે કે નહીં. તો મિત્રો હાઈવે રોડની બાજુમાં એક જેટા હોટલ આવેલી છે અને બહુ ખાસ નથી, સાદા રૂમ છે. અને જો આ નીચે અહીંયા અમે ગાદલા નાખી દીધા છે અને આ 2 બેડ છે. એમાં